બોલો હરિરાય મહાપ્રભુજી કી જય। વલ્લભ સાખી, આ બધી સાખીઓમાં 100 સાખી છે। એક સાખીમાં 100 દિવસ કરીએ ને તો ઓછા પડે, એટલો ભાવ ભર્યો છે। હવે આપણે 3-4 દિવસથી હાલે છે આ સાખી, બરાબર? આ તો હાવ ટૂંકમાં કહું છું। અમારે રાજકોટમાં એક વૈષ્ણવ હતા, ઉંમર દાદા જેટલું। એ રાતના 7:30 અનોસર થાય, પ્રસાદ લઈ લે, કામવાળાને આવવા ન દે અંદર, અડવાય આવવાનું તો ઠીક, અડવાનુંય નહીં, કોઈ એને ત્યાં પૂછવાય ન આવે, કોઈ ઘરમાં, ફૂલ ઝાડે ઘરમાં, શાક ટોકરી લઈ આવે, મંગાવે, એમાં કેટલી વાર તો ગરમ પાણીથી ધોવે ને કેટલું કરે, એટલી એની શુદ્ધતા। હવે એ 8 થી 9:30 કાયમ સત્સંગ કરે, પણ બધાય નહીં આવવાનું, એના 4-5 ચૂંટાયેલા જે એના નિજજન હોય ને એને જ આવવા દે। કારણ કે બધી ભાવના, નામ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, કુંજ ભાવના, નિકુંજ ભાવના, આ બધું બધા પચાવી શકે એવું ન હોય। જો વાત્સલ્ય ભાવવાળા વૈષ્ણવ હોય ને એને માધુર્ય ભાવવાળા મજા ન આવે, એ રસાભાસ થઈ જાય। તો એમને ત્યાં વલ્લભ સાખી ચાલુ કરી હતી। મને એક વૈષ્ણવ કહેતા હતા, એ કહેલા બેન 2.5 વર્ષે અમે 10 સાખી કરી, 2.5 વર્ષે 10 સાખી। પછી બા લીલામ પહોંચી ગયા, તો અમે એવું કહીએ કે અમે લખીએ, લખવું હોય તો કાલથી ન આવતી, અહીંયા લખ ને, આ ખાલી કરીને આવ, એમાં વતેણું નહીં જોઈએ। ઓલા પ્યોર ભણેલા નહીં, વલ્લભ સાખી મોઢે બોલે, પાછા આમ કરે જાણે ભણેલા હોય એમ। 2.5 વર્ષે 10 સાખી કરી, અંદર કેટલો ભાવ ભર્યો હશે। તો આપણને તો શું આવડે, પણ આ ક્યાંય સાંભળેલું, ક્યાંય વાંચેલું, કે આવા ભગવદીઓ કોઈએ કહેલું હોય, બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી કે ઠાકોરજીના ગુણાનુવાદ તમે સુરદાસજી એમ કહેતા હોય કે પ્રભુ ત્યાં રૂવા જેટલી મને રસના આપી હોય ને જીભ, તોય હું આ એક રૂવા જેટલા તારા ગુણાનુવાદ ન કરું, તો મારા જેવા શું કરે? પણ આનંદ એ વાતનો છે કે જે કરાવે છે એ મારા વલ્લભની કૃપાનું ફળ છે। તો 89મી સાખી। ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી, નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ, નિજ જન કો ફલ રૂપ। આ એક જ બેઠક જે આવા છે જ્યાં શ્રીજી બાવા અને વલ્લભ સાથે બિરાજે છે। ગોવર્ધનનાથજી ને સામનેજી, વલ્લભ સામનેજી સ્વરૂપ। બેઠક વલ્લભ દેવકી, અહીંયા વલ્લભે જે પારાયણ કર્યું, ઠકરાણી ત્રીજે યમુનાજી પ્રાગટ્ય અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય, અને 7 દિવસ એમણે પારાયણ કર્યું આપણા વલ્લભે, અને 11 શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા। તો એ પારાયણ કર્યું, એમાં ઠાકોરજીની અદ્ભુત લીલાઓનું વર્ણન જુઓ। ભાગવતજી તો બધાય વાંચે છે, મર્યાદા માર્ગમાંય ભાગવત છે, આપણા માર્ગમાંય છે, પણ આપણા માર્ગમાં આપણે સુબોધિનીજી વાંચીએ છીએ બધા, કારણ કે વલ્લભે જે 7 અર્થ ભાગવતના કર્યા છે સુબોધિનીજીમાં અને નિબંધમાં, 3 સુબોધિનીજીમાં 4 નિબંધમાં, એવા કોઈ આચાર્ય કર્યા નથી। અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પ્રકરણાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ। તો આપણે શું વાંચવાનું? સુબોધિનીજી।
એટલે સુરદાસજી કહે છે, ગાયો ન ગોપાલ દેખી ન સુબોધિની વૃથા તત જન્મે ભૂતલે. ખોટો ભાઈ તું ફેરો ખાવા આવ્યો, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. તો બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલરૂપ. આ ભાગવત સાંભળ્યું તું કોને? દમલાજીએ. દમલા ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो है. આપણે બધા દમલાના વંશ છીએ, બધા નિજજન છીએ. વલ્લભની વધાઈમાં છેલ્લું એક કીર્તન મેં જોયું હતું, માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ નિજ મંડળી બનાઈ નિજ જન ખાતર. નિજ બધામાં નિજ આવે. આ પુષ્ટિ માર્ગ બધા માટે નથી, જાહેર માટે નથી. એટલે જ આપણા ઘરે નિધિ પધરાવે છે. આપણા ઘરે 50 લાખનો હીરો આવ્યો હોય તો આપણે કેવા કબાટમાં હંતાડીને મૂકી દઈએ. હવે કોઈ આવે એને કહીએ, એ આવો આવો હીરો બતાવો, હીરો બતાવો. ઉલટાનું કોક આવે ને બારણું ખખડાવે એટલે હીરો મૂકીને 4 તાળા મારીને ચાવી લઈને લટકાવી દઈએ. આવો આવો. શું કરતા હતા? બસ બેઠી હતી અહીંયા. અત્યારે પુષ્ટિ માર્ગને ઉઘાડો કરી નાખ્યો છે. જ્યાં હોય ત્યાં ઠાકોરજીના બધા દર્શન કરવા આવે, અન્ય માર્ગે આવે ને ભેટે ધરાવે ને સામગ્રી પધરાવે. દરેકમાં આવશે નિજ જન. બ્રહ્મ સંબંધ મંત્ર બોલવાનો અધિકાર બ્રહ્મ સંબંધી જીવ સિવાય કોઈનોય નથી. કેમ? શું કામ? જેના લગ્ન અલૌકિક ઠાકોરજી સાથે વલ્લભે કરાવ્યા છે ને, એનો અધિકાર જ બ્રહ્મ સંબંધ મંત્રનો છે. અત્યારે તો ઓલા બેઠકજી જાય જારેજી ભરવા, એટલે ઘણા બોલાવડાવે, મુખિયાજી હોય. હવે ઘણા જારીજી ભરવા ગયા હોય તો 2-3 જણા બીજા આવે. આપણે પૂછીએ કેમ આન લઈ આવ્યા? એ કે હાલો હું નવરી છું તો પૈસા ભરી દઉં, તમારે ભેગી પિકનિક જેવું. આ પિકનિક છે? વલ્લભના બેઠકજી પિકનિક છે? હવે ઓલા બોલે બાર બધા સાંભળતા હોય. ના મારા વાલા ના. નિજ જન. આન્યોના બેઠકજી તમે જાઓ ત્યાં ગોલક ઉપર સ્પષ્ટ લખ્યું છે, બ્રહ્મ સંબંધીઓએ જ આમાં ભેટ પધરાવી, બીજાઓએ તસદી લેવી નહીં. આ પુષ્ટિ માર્ગ છે. હમણાં એક જણ આવ્યું, એ ખેલાબેન અમારા નણંદ છે ને એને સ્વામિનારાયણ છે. હવે અમારે એક જગ્યાએ જવું છે ને ત્યાં જારી ભરવા છે, તો એને ભરવા છે. તો બ્રહ્મ સંબંધ લેવડાવી દઉં. મેં કીધું હા હા ગુરુ બદલાવાય. ગુરુ, માળા, મંત્ર, મૂર્તિ કોઈ દિવસ ના બદલાવાય. તો અહીંયા બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલરૂપ. જો બધાને ફલરૂપ નથી કીધું, બેઠકજીનું મહાત્મ્ય બતાવ્યું છે. કોના માટે ફલરૂપ છે? નિજ જન. કેમ નિજ જન કીધું? જારીજી ભરવાનો અધિકાર કોનો? બ્રહ્મ સંબંધીનો. ચરણ સ્પર્શ કરવાનો અધિકાર કોનો? બ્રહ્મ સંબંધીનો. ધોતી ઉપરના કોણ સમર્પિત કરી શકે? નિજ જન. ભોગ મેવાનો કોણ ધરી શકે? નિજ જન. ઓલા અન્ય માર્ગી આપણને કેળા પકડાવે, આ સુધારીને ધરી દેજો ને. એક તો સુધારીને કે, કારણ કે કટકા કરીને. અરે યાર તમે, આપણામાં તો ટૂંક બોલાય, સુધારવાનું ન બોલાય ને કટકાય ન બોલાય. અમે એક જગ્યાએ ગયા હતા, ઓલી કેરી નવી નવી આવી ને બિચારે એ બેન દોડતા લઈ આવ્યા. એટલે આવીને બોલ્યા. આ એક જણે કહેલું જો, સાંભળેલું છો, મેં જોયેલું નથી. આવીને દોડતા કે બેન આના કટકા કરીને ધરાવી દો. ત્યાં જે બિરાજતા હતા, અહીંયા આવો, અહીંયા આવો. કોનો બ્રહ્મ સંબંધ છે? એ કે મારે કાંઈ બ્રહ્મ સંબંધ નથી, હું તો અહીં દર્શન કરવા આવી હતી.
તો કેરી હારી જોઈ તો મને એમ થયું કે તમારા ભગવાનને ધરાવી દઉં. એ કે તમે કટકા બોલે એટલે હું સમજી ગયો તો તમે બ્રહ્મ સંબંધી નથી. એ કે કેરી ન ધરાવે. એ કે કા અમે મારા નથી. એ કે એવું ન હોય બેન, બ્રહ્મ સંબંધી હોય ને એ ધરાવી શકે. તો કંઠી પહેરી લઉં, હાલો ને અહીંયા હશે. એ કે એમ કંઠી ન પહેરાય. કહેવાનો આશય એ છે કે વલ્લભે બધે નિજ જનને જ મહત્વ આપ્યું છે. નિજ એટલે પોતાના ક્યારે કહેવાય? જ્યારે બ્રહ્મ સંબંધ લ્યો. આપણા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તમે મને તમારી પત્ની ન કહી શકો, હું તમને મારા પતિ ન કહી શકું. લગ્ન થયા, મારી પાછળ મારા પપ્પાના નામના બદલે તમારું નામ આવી ગયું, મારી સરનેમને બદલે તમારું આવી ગયું. એમ બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો આપણે કોના થઈ ગયા? વલ્લભના. વલ્લભ કે તું મારો થઈ ગયો એટલે બધું તારું મારું, મારું તારું. હવે આપણું, હવે તારું મારું ન રહ્યું, હવે આપણું થઈ ગયું. તો ભાઈ બધાને આપણા નથી કરતા વલ્લભ. તો અહીંયા નિજ જન કો ફલરૂપ. ફલિત કોને થાય? નિજ જનને. આ સાખીના વિરામ આપી. આ સાખી એટલી સુંદર છે, બધી એટલી સુંદર છે. કેમ થાય કે આ રહી ગયું? તો 89મી સાખીને વિરામ આપીએ. કાલે આવશે 90મી. બેલીલતા બહુ વાત કી દ્રુમન રહી લપટાય, માનો નાયક નાયકા મિલી, માનતજીને આય શ્રી વલ્લભ માનતજી કે. આ મારો વાલો હરિરાયજી એવા શબ્દોનો ઉપયોગ કરે છે, એને દરેક જગ્યાએ નિકુંજ લીલા દેખાય છે. આનું કેવા બેસીએ સવાર પડી જશે. બોલો હરિરાય મહાપ્રભુજી. વાંગ મુક્તાવલી. ખરેખર આપણે પુષ્ટિ માર્ગમાં ન આવ્યા હોત ને તો 84 લક્ષોનીમાં કરોડો 84 લક્ષોની ફરક આપણો ઉદ્ધાર કોઈ ન કરે છે. પણ વલ્લભ કે મારા છો, મારા હતા ને મારા રાખવાના છે. એટલે જેવા છીએ એવા. હવે કેવા છીએ તો વલ્લભ જાણે છે, પણ છતાંય રાષ્ટ્રપતિને પરણી જાય ને ઓલી વાળવા વાળી, પછી તો એનો વટ કેવો હોય? તો આ તો રાષ્ટ્રપતિનો બાપ જેને બનાવવાળો આપણા ઘરે બિરાજે અને એ આપણા વશમાં. પછી આપણે કેવા હોઈએ? વાંગ મુક્તાવલી. પ્રાય ચિત્ત દ્વીપુ મતિર્ન કાર્યા શરણમ વ્રજેત, ઉપસ્થિતેષુ દોષેષુ સર્વેશ વિશેષતઃ સુસકેશ્વત શક્યેષુ હરગેય ગતિમથ સ્મરિત. ગુજરાતી. પ્રભુનું શરણ ગ્રહણ કર્યા પછી પ્રાયશ્ચિત વગેરેમાં બુદ્ધિ રાખવી નહીં. એક વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ કહી દીધો હરિરાયજીએ. શરણું સમર્થનું મળી ગયું પછી પ્રાયશ્ચિત. હવે અમે પેલા આવા કર્મો કર્યા હતા, અમે પેલા આવું કરતા હતા, ભૂલી જાઓ. એનું પ્રગટ પ્રમાણ ક્યાં આપ્યું? સુરદાસજી ગોઘાટ પર વલ્લભને શરણે આવ્યા. હવે સુરદાસજીએ તો કેટલાય સેવક કર્યા હતા, સુર સ્વામી હતા, પછી સુરદાસ થયા. બધા એને ગાયો આપી જાય ને કુટિયા સરસ બનાવી દે ને બધી સામગ્રી પધરાવી જાય ને વટ પડી ગયો. તો સુરદાસજી કે અરે મારે શું કરવાનું છે અને હું ક્યાં રાતના ભાગ્યા? ઈ કે ભાગો, અહીંયા મારી પ્રશંસા છે, મારી પ્રતિષ્ઠા વધે છે જે મારે જોઈતી નથી. મારે મારા કાંડ કુંવરની પ્રતિષ્ઠા વધારવાની છે. હું એના થકી ઉજળો છું. એને આંખ આપી હોત ને તો હું આ ન કરત, તો હું દુનિયાને જોત. એને આંખ નહીં આપીને કીધું તારે દુનિયાને નથી જોવાનું, તારે મને જ જોવાનું છે. હવે ગોઘાટ ઉપર શરણે આવ્યા. શરણે આવ્યા પછી તરત કહ્યું સુર કછું ગા. વલ્લભ કે હો પતિતન કો ટીકો. પોતાનું બધું પ્રાયશ્ચિત કરવા માંડ્યા. હું તો પતિતનનો ટીકો છું ને હું તો આવું. વલ્લભ કે એ સુર
સૂર હોકે કાહે કો ગયા તે, હવે શરણે આવી ગયો, હવે ગોવર્ધન નાથજીનો બની ગયો. આવી વાતો નબળી ના કર. અને પછી વ્રજલીલા, બે જ જણને વલ્લભે ભાગવતની દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી છે. એમાં એક સુરદાસ છે અને એક પરમાનંદદાસ છે. ત્યારથી કોઈ દિવસ સુરદાસીએ નબળી વાત નથી કરી. પેલું જ કીર્તન ગાયું, મેં પતિ તનકો ટીકો. પતિતમાં પતિ જ છું, ટીકો એટલે શિર મોરવું. વલ્લભ કે આવું નહીં ગાવાનું, ગા કાંઈક. અને વ્રજ લીલા ગાય. છેલ્લે ગોપીઓના ઘર સુધી પહોંચી ગયા વ્રજ લીલા ગાતા ગાતા. વ્રજભાઈઓ નંદ મહર કે ઘેર. વલ્લભ સમજી ગયા કે આ ક્યાંક નિકુંજની લીલા ગાવા મળશે. તો છેલ્લી બે લીટી વલ્લભે ગાઈ દીધી, સુર સબ હિકી યહી ગતિ, એમ કરીને ત્યાં કીર્તન પૂરું કરી દીધું. તો પ્રગટ પ્રમાણ આપી દીધું કે પ્રાયશ્ચિતની વાત બંધ કરો. તમને તમારા એ બધા અપલક્ષણ સહિત સ્વીકાર્યા છે. વલ્લભને ખબર હતી તમે આવા છો, પણ એને સામર્થ્યમાં શરણું કોનું લીધું છે? એક જૂનું પ્રાચીન ધોળ છે, મને આવડતું નથી, મારી બા રોજ ગાતી હતી. અમારે તો શરણું સામર્થ્ય વાળાનું. સાનો ડર માથે ભય ગાજે રે. હવે અમને કોઈ બીક નથી લાગતી. તો શરણું આપણે એકવાર શરણે આવી ગયા પછી પતિતન કા ટીકા થવાની જરૂર નથી. પ્રભુનું શરણ ગ્રહણ કર્યા પછી પ્રાયશ્ચિત વગેરેમાં બુદ્ધિ રાખવી નહીં. મતલબ કે પ્રાયશ્ચિત કરવાથી જ હું પવિત્ર થઈશ એવી ભાવના શરણે ગયા પછી રાખવી. તમે શરણે આવ્યા ને એટલે પવિત્ર થઈ ગયા. તમે રાષ્ટ્રપતિને ત્યાં કચરો વાળતા હતા ને, ત્યારે બધા દબડાવે, એ અહીંયા કચરો પડ્યો છે, અહીંથી લઈ લે, બરાબર ઝાપટું નહીં. હા હા હા. હવે રાષ્ટ્રપતિના પત્ની થઈ ગયા પછી તમે કચરો વાળવા જાવ ને એમ કહો, હામું જુઓ કે બરાબર છે. એટલે બેન હવે છોડ, હવે તું રાષ્ટ્રપતિની પત્ની છો, હવે તને કોઈ કાંઈ ન કહે. પણ રાષ્ટ્રપતિએ તને સ્વીકારીને, એ વાળવા વાળી હતી તોય સ્વીકારી છે. તારા અવગુણ, તારી જ્ઞાતિ, તારા ધર્મ, તારા કોઈ સામું જોયું નથી. એમ વલ્લભે આપણને સ્વીકાર્યા તો આપણા બધા દોષ સહિત સ્વીકાર્યા, સદોષ. એટલે શ્રાવણ શ્યામલે પક્ષે એક સમય ચિંતા ચિતાઈ. વલ્લભને ચિંતા શેની હતી? જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ. એનો હાથ મારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવો કેવી રીતે? ઠાકોરજી કે વલ્લભ જરાય ચિંતા કરો ને, જેવો જેવો સોંપી દો, એને કેવો કરવો મારા હાથમાં. આપણે ક્યાં હતા? એટલે જ મને ઓલું ધોળ બહુ ગમે છે. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો વલ્લભનું, ઠાકોરજીનું એટલું સામર્થ્ય છે કે આપણે પછી પ્રાયશ્ચિતને ઘડી ઘડી મેં આવું કર્યું હતું, આવું કર્યું હતું. તમે તમારા દોષને યાદ કરો ને વર્ણન કરો, એટલી વાર તમારે ભગવત નામ છૂટી ગયું. ઠાકોરજી કે એના કરતા તું તારે મારા ગુણાનું વાત કર, તારી બધી મને ખબર છે. આપણા ઘર ઠાકોરજી પધાર્યા, ઠાકોરજીને ખબર નહોતી ઈલાબેન કેવા જબરા હતા. એઝ અ ઓફિસર કોઈ નો આવે ઘાટલોડિયામાં કે મેમનગરમાં, મન ત્યાં મૂકતા હતા કે આ બેન તમે પહોંચી વળો એવા છે. હવે ક્યાં પહોંચાડી દીધા? હવે અત્યારે કોઈને જોરથી કેવું હોય તો આપણને શું થાય? એને દુઃખ થશે, એનું મન દ્રવિત થઈ જશે. ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. તો મારા વાલા, પ્રાયશ્ચિતની ચિંતા કરો. પણ આજ સરસ છે, પેલાનું બધું જે કર્યું એ
હવે એવું કરાય નહીં. હવે કોના છીએ? વલ્લભના. તો વલ્લભને શરમ આવે એવા કાર્ય હવે આપણાથી થાય નહીં. આજે મને કોને કીધું? હા, એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો, તમને ઓળખે જ, પછી હું નામ દઉં અને તમને જય શ્રી કૃષ્ણ કીધા જ. એ કે હું અહીંયા એક જગ્યાએ ટ્રસ્ટી છું. હવે એટલું બધું લોકો મને બધા દઈ જાય પૈસા અને મનોરથ, તો હું રોજ મારા ઠાકોરજીને વિનંતી કરું કે મારું મન ભ્રમિત ન થાય આ દ્રવ્યમાં. કારણ કે હિસાબ વિનાના આજે કોઈ મને 5,000 દઈ જાય, કોઈ 25,000 દઈ જાય, કોઈ 51,000 દઈ જાય, કોઈ મને પૂછે નહીં, તમારે જ્યાં વાપરવા હોય ત્યાં. તો હું વિચાર કરું કે હે વલ્લભ, મારું મન દ્રવ્ય જોઈને ચલિત ન થાય. તો જો શરણે આવ્યા ને એ પહેલાંનું બધું ભૂલી જવાનું, પણ શરણે આવ્યા પછી આપણા વલ્લભને શરણે લીધાનો અફસોસ થાય ને, એવું જીવન હવે આપણે જીવાય નહીં. મતલબ કે પ્રાયશ્ચિત કરવાથી જ હું પવિત્ર થઈશ એવી ભાવના શરણે ગયા પછી રાખવી નહીં. સર્વ દોષો ઘણા ઘણા પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય અને એ દૂર કરી શકાય તેવા ન હોય તો પણ મારું શરણ માત્ર હરિ જ છે એમ સ્મરણ કરવાથી બધા દોષની નિવૃત્તિ થઈ જાય છે. હું હરિનો, હરિ મારું શરણ, હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય જાય નહીં. હવે આમાં ઘણું બધું છે એટલે બાકીનું બોલો વલ્લભાધીશ વલ્લભાધીશ કે. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે શ્રીમદ ભાગવતજીના પ્રચારનું અનુસંધાન કરીએ છીએ. એમાં કેવી રીતે ભાગવતનો પ્રચાર સુખદેવજીને જ સોંપાય, કારણ કે એ પ્રવૃત્તિ નિવારક છે ને નિવૃત્તિ નિવારક છે. એ નિરાકાર બ્રહ્મા માને, પણ છતાંય સાકાર બ્રહ્મા માનવા માંડ્યા, અને પછી તો એને કૃષ્ણ સિવાય કોઈ દેખાતું જ નહોતું. એનું અનુસંધાન વ્યાસજી હવે આગળ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન કર્યા એનું વર્ણન સમજાવે છે. સૌનક ઉવાચ સ વૈ નિવૃત્તિ નિરત સર્વત્રોપેક્ષકો મુનિ કશ્યવા બૃહતિ મેતાત્મારામ સમભ્યસત. અર્થ, સૌનકજી કહે છે સુખદેવજી પ્રવૃત્તિ પરાયણ તો નથી પણ નિવૃત્તિ પરાયણ. તો હવે સૌનકજી કહે છે સુખદેવજી નિવૃત્તિ પરાયણ છે, એને શેમાં રસ જ નથી. જન્મ થયો ને દોડવા માંડ્યા, મને આ સંસાર ક્યાંક લાગી ન જાય. અને અન્ય સર્વ વિષયો પ્રત્યે ઉદાસીન મુનિ છે. સુખદેવજી કોનો અવતાર આપણે સમજીએ છીએ. એવા આત્મારામ સુખદેવજી આવી મોટી સંહિતા શા માટે સી રીતે ભણ્યા? હવે એનું વિવરણ સુબોધિનીજીમાં સૌનકજી કહે છે કે સવય નિવૃત્તિ નિરત. સુખદેવજી તો નિવૃત્તિ પરાયણ છે. એમણે તો નિત્ય આવશ્યક ઉપનયન સંસ્કાર અને વેદાભ્યાસનો ત્યાગ કર્યો છે. 16 વર્ષ પેટ માર્યા, બધું અંધાર જ થઈ ગયું. જન્મતા હવે દોડવા માંડ્યા કે મારે નથી રહેવું. તેઓ હંમેશા નિવૃત્તિમાં જ રહેલા છે. જ્યારે ભાગવતનો પાઠ તો પ્રવૃત્તિ રૂપ છે, એમાં તો વાંચવું પડે, સમજાવવું પડે, શ્લોક બધા મોઢે કરવા પડે. હવે એ તો વેદ અભ્યાસ નથી કર્યો કે નથી એમને ઉપનયન સંસ્કાર થયા, તો કેમ એમને ભણાવ્યું, કેમ એમને પ્રચારમાં લીધા, એનું હવે સમજાવે છે. જો એમ કહો કે પિતા કે ભગવાનના આગ્રહથી એમણે અભ્યાસ કર્યો તો એ પણ શક્ય નથી. આ ભાગવતના પાઠથી જે ફળ કે ઉપકાર પ્રાપ્ત થાય એની પણ સુખદેવજીને અપેક્ષા નથી. મારે કોઈ પુણ્ય જોઈતું નથી, મારે કોઈ ફળે જોતું, નિવૃત્તિ પરાયણ એટલે મારે કશું જ જોઈતું નહીં. નિરાકાર હું અને મારો નિરાકાર બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન. તો કેમ એને વ્યાસી આ સંહિતા ભણાવી? હવે જો કે ઈશ્વર અને ગુરુના ઉપકારરૂપ જ્ઞાન અપેક્ષિત છે, પણ તે ઉપકાર પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ તો કોઈ કરી નથી. પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી,
એવા સુખદેવજીના ભણાવે છે. એટલે નિવૃત્તિ માર્ગમાં બાધક છે. માટે નિવૃત્તિ પરાયણ સુખદેવજીને અપેક્ષિત નથી. અર્થાત નિવૃત્તિ નિરત અને બ્રહ્મગ્રામમાં બાધક કોઈ પણ પ્રવૃત્તિ અપેક્ષિત નથી. આ બધું એ કરવાના જ નથી. એણે કોઈ વેદાભ્યાસ જ નથી કર્યો, નથી એમણે ઉપનયન સંસ્કાર લીધા, તો એમને શું કામ ભણાવે છે? એ બતાવવા સર્વત્રોપેક્ષક બધી પ્રવૃત્તિઓની જે ઉપેક્ષા કરે છે એને કોઈ પ્રવૃત્તિમાં રસ નથી. એને વેદાભ્યાસમાંય રસ નથી, ઉપદેશમાંય રસ નથી, એને શેમાંય રસ નથી. હવે કે વળી ભાગવત જ્ઞાનનું સાધન છે, એટલે ભાગવતના પ્રાપ્તથી જ્ઞાન સિદ્ધ થશે એવો ભ્રમ પણ સુખદેવજી, મારે જ્ઞાન કાંઈ જોઈતું નથી, ફળ જ જોતું નથી, તો જ્ઞાનની વાત જ ક્યાં આવી? કારણ કે આપ મુનિ છે. આવા મુનિઓને મનથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. એ નિરાકારમાં માને, એને બ્રહ્મનો સાક્ષાત્કાર એમને થાય છે મનનથી. એના બધું કરવાની જરૂર જ નથી. તો કેમ કર્યું? એમણે આવા મોટા ગ્રંથનો અભ્યાસ કરવાની કંઈ જરૂર નથી. માટે ભાગવતજીનો અભ્યાસ કરવાના જે બધા કારણો છે એમાંનું એક પણ સુખદેવજીને લાગુ પડતું નથી. તો પછી આવડી મોટી સંહિતા ભાગવતની ભણ્યા શા માટે? ભાગવત સ્વરૂપથી પણ મોટું છે. સમસ્યા સારી રીતે અભ્યાસ કર્યા વિના એનો પ્રચાર કરવો શક્ય નથી. કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા ને સોલામાં, એક જેના બાળકને ભણાવવા જતા હતા ભાગવત, તો પછી ઓલા મોઢે બોલે ને, એ કે નહીં બાવા, એક આમ આંગળી કરીને એ શબ્દ પુષ્ટ થાય ને તો રાજી થાય કે મને સ્પર્શ કરે છે, તો સ્પર્શ કરીને કરો, એ કે છે. મને એક જણે કહ્યું હતું. આવા મુનિઓએ મનનથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. એમણે આવા મોટા ગ્રંથનો અભ્યાસ કરવાની કાંઈ જરૂર નથી. માટે ભાગવતજીનો અભ્યાસ કરવાના જે બધા કારણો એમાંનું એક પણ સુખદેવજીને લાગુ પડતું નહીં. તો કેમ આટલી મોટી ભાગવત સંહિતા ભણ્યા? ભાગવત સ્વરૂપથી મોટું છે અને અર્થ ગંભીર છે. ભાગવતમાં એક એક લીલાની અંદર અનેક અર્થ છે. તો કેમ ભણાવ્યું? ભાવ સહિત અર્થ વિબોધપૂર્વક ગ્રંથને પચાવી તેનો ઉચ્ચાર કરવો એ સમસ્યા સારી રીતે અભ્યાસ કર્યા વિના શક્ય નથી. ભાગવતનો સારી રીતે અભ્યાસ કર્યા વિના ગમે એમ વાર્તાની જેમ ન કહેવાય. દરેક લીલામાં એનું અનુસંધાન છે. દરેક સ્કંદમાં, દરેક અધ્યાયમાં, દરેક શબ્દમાં, દરેક શ્લોકમાં એનો બરાબર અર્થ સમજાય ને તો જ સમાધિ ભાષામાં વ્યાસે કરેલા દર્શનનો બરાબર અર્થ સમજાય, નહીં તો અષ્ટમ પષ્ટમ. તે પ્રવૃત્તિ વિના શક્ય નથી. તો પ્રવૃત્તિ તો કરતા નથી, નિવૃત્તિ નથી કરતા. તો નિવૃત્તિ રસ સુખદેવજીએ એવો અભ્યાસ કેમ કર્યો? કદાચ એમ કહેવામાં આવે કે કૌતુકાવિષ્ટ ચિત્તથી, કુતૂહલવૃત્તિથી અભ્યાસ કર્યો હશે. તો કહે છે એમ પણ ન કહી શકાય, કારણ કે સુખદેવ આત્મારામ છે, એને કોઈ કુતૂહલ છે જ નહીં. આત્મારામના બધામાં કાંઈ રસ જ હોય નહીં. આત્મામાં રમણ કરનાર, એને શરીરની કોઈ, આ બધી પ્રવૃત્તિ શરીર દ્વારા થવાની છે. ભણવું, વાંચવું, અર્થ કરવા, સમજવું, તો એ તો આત્મામાં રમણ કરે છે, એના બધામાં રસ નથી. કારણ કે સુખદેવજી આત્મારામ, આત્મામાં રમણ કરાર છે. સુતદેવ સૌનક ઋષિ, હવે સુતજીના પ્રશ્નનો જવાબ આપવાનું કે છે. સુતજી સૌનક ઋષિના પ્રશ્નનો જવાબ હવે આપે છે, કાલે આપશે. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत सुरभि पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्चु बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सर अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानस मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रतनी ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો साधन और नहीं कली में जासो सुर का कहे त्रिविध बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण चरण केरू. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.